નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા રૌદ્ર સ્વરૂપે વરસી રહ્યા છે. જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને નાંદોદ તાલુકામાં આકાશી આફત બનીને તૂટી પડી છે, જેને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લા પર જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના નાંદોદ, ડેડિયાપાડા અને ચિકદા એમ 3 તાલુકામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ આકાશી આફત નાંદોદ તાલુકા અને રાજપીપળા શહેરમાં જોવા મળી છે. નાંદોદમાં સિઝનનો સૌથી વધુ 91 mm એટલે કે 4.5 ઇંચ જેટલો તોફાની વરસાદ ખાબક્યો છે, જેના કારણે રાજપીપળાના મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવી જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. માત્ર નાંદોદ જ નહીં પરંતુ જિલ્લાના અન્ય તાલુકાઓ પણ વરસાદી પાણીમાં તરબોળ થયા છે. ડેડિયાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 87 mm એટલે કે 3.5 ઇંચ જેટલો અનરાધાર વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ચિકદા તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 59 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક કોતરો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો તિલકવાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 mm એટલે કે 1 ઇંચ, સાગબારા તાલુકામાં 14 mm એટલે કે અડધો ઇંચ અને ગરુડેશ્વર તાલુકામાં 9 mm જેટલો હળવો વરસાદ નોંધાયો છે. ફ્લડ કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ સમગ્ર નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ સરેરાશ 47 mm એટલે કે અંદાજે 2 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે ખરીફ પાકને મોટો ફાયદો થતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નદી નાળાઓમાં પાણીનું સ્તર વધતા સ્થાનિક તંત્રએ નાગરિકોને સાચવેત રહેવા અપીલ કરી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.